તો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. તો આજે આપણે ફૂલ સી લેંગ્વેજ શીખવાના છીએ અને એકદમ જોશ સાથે. તો તમે પણ એક નોટ પેન લઈને બેસી જાઓ. જો તમારી પાસે કમ્પ્યુટર હોય કે ના હોય, તમને હું કહી દઉં કઈ રીતે તમારે સી કમ્પાઇલર ઇન્સ્ટોલ કરવાનું છે. જો તમારી પાસે કમ્પ્યુટર છે, લેપટોપ છે, તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરો, ચેટ જીપીટીમાં જાઓ અને અહીંયા લખો કે કોડ બ્લોક્સ ડાઉનલોડની લિંક આપી દો, કાં તો એવું લખો કોડ બ્લોક્સ ડાઉનલોડ લિંક. જેવું તમે એન્ટર દબાવશો તમને ચેટ જીપીટી, એવું તો છે નહીં ને આમાં બીસીએમાં કોઈ કે જેને ખબર જ નથી ચેટ જીપીટી શું છે. કંઈ વાંધો નહીં, એવું હશે નહીં. અને ના ખબર હોય તો ગૂગલ કરી લો, ગમે રીતે ચેટ જીપીટી પે જાઓ, મિન્જી W32 બાઇટ્સ એન્ડ 64 બાઇટ એનું છે ને કમ્પાઇલર આવશે, ડાઉનલોડ કરી અને પછી આ વિડીયો પર આવી જાઓ. ચાલો, ઓકે, એટલી વાત ક્લિયર. ઓકે, ચલો હું ચેક કરી લઉં મારો વિડીયો કેવો છે. ઓકે, તો મેં તમને કીધું છે કે ભાઈ આ નવી બેચ આવી ગઈ છે. ભાઈ આમાં ગુજરાતી સાથે આપણે કોડિંગ કરવાના છીએ અને ગુજરાતીમાં કોડિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. હું તમને સમજાવી દઉં છું. અમુક લોકોને છે ને હિન્દીમાં નહીં ખબર પડે, અમુક લોકોને ઇંગ્લિશમાં નહીં ખબર પડે, એટલે એ માટે ગુજરાતી બેસ્ટ. હા, હું ઇંગ્લિશમાં ડેફિનેશન ને એવું બધું બોલીશ, બટ મેઇનલી હું ગુજરાતીમાં જ ભણાવવાનો છું. જો ભાઈ આમાં છે ને હું તમને સી લેંગ્વેજ આવડી જાય એ માટે ફૂલ પ્રયત્ન કરવાનો છું અને તમે પણ મને સપોર્ટ કરો એવી આશા રાખું છું. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને હું તમને કહું છું કે કઈ રીતે આપણે સી લેંગ્વેજમાં બેસ્ટમાં બેસ્ટ બની શકીએ છીએ. પ્રોગ્રામિંગ શું હોય, સોફ્ટવેર શું હોય, બધું ડિટેલમાં સમજાવીશ. બસ તમારે ધીમે ધીમે ધીમે, બહુ ઉતાવળ નથી કરવાની અને શાંતિથી મારા વિડીયો જો. મારા એક બે વાર વિડીયો જોશો ને તો તમને આવડી જશે, આની ગેરંટી હું આપું છું. કારણ કે આ કોઈ 5-6 કલાકનો કોર્સ નથી, બટ આ છે 20 કલાકનો કોર્સ, 20 અવર્સ. મતલબ બહુ જ થઈ જાય 20 કલાક. 20 કલાક તો નહીં, બટ અત્યારે તો હું એક એક વિડીયો જ નાખીશ, એટલે બહુ ઇઝી છે, બહુ શાંતિ છે. એક વિડીયો જો, પ્રેક્ટિસ કરો, વિડીયો જો, પ્રેક્ટિસ કરો. આ જ છે, જ્યાં સુધી મોઢે ના થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા જ રહો તો જ થશે. અને આને ત્યારે જ હું સારી ગેરંટી આપીશ કે તમને જોબ મળી જશે. ઓકે, તો ચલો નોટ પેન લઈ લો. ઓકે, ચાલો ભાઈ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પહેલાં હું તમને આપી દઉં બેઝિક નોલેજ કમ્પ્યુટરનું. કમ્પ્યુટર એક એ મશીન છે જે આપણને કંઈક કામ કરીને આપે છે. આપણે ડેઇલી લાઈફમાં જોઈએ ને તો બધે જ કમ્પ્યુટર યુઝ થાય છે અને કમ્પ્યુટરમાં એક વસ્તુ નહીં, બલ્કિ કેટલી સારી સારી વસ્તુ કરી શકાય. કમ્પ્યુટર તમે જુઓ ને તો ક્યાં છે, કઈ ફિલ્ડ એવી છે જેમાં કમ્પ્યુટર નથી? સ્પોર્ટ, હા, સ્પોર્ટમાં પણ છે ને કમ્પ્યુટરનો યુઝ થાય છે. બધી જગ્યાએ કમ્પ્યુટરનો યુઝ થાય જ. તમે એમ કહેતા હશો સ્પોર્ટમાં કઈ રીતે થાય છે? જો સ્પોર્ટમાં જે સ્કોર કાર્ડ હોય છે, સ્પોર્ટમાં જે એનો વિડીયો હોય છે એ એડિટ કરો, એના ઉપર પ્રોસેસિંગ કરવી. આપણે લાઈવ ક્રિકેટ જોઈએ ને તો એમાં કેટલા કેમેરા હોય છે, એ બધાને છે ને સરખી રીતે એડિટ કરીને આપણે સ્કોર કાર્ડ હોય છે નીચે, એમાં છે ને એ બધું છે ને આખી ઓફિસ હોય છે. ક્રિકેટ જ્યારે આપણે જોતા હોય ને તો ધ્યાન રાખવાનું, એક સાથે ના એક આખો સ્ટાફ જ હોય છે જે જોતો હોય કે બોલ કઈ રીતે આવ્યો, ડીઆરએસ સિસ્ટમ શું હોય છે. એ બધું કમ્પ્યુટરના સોફ્ટવેરના લીધે જ બનેલું છે કે કઈ રીતે આમ ફરજ. આપણે કેલ્ક્યુલેટર જોઈ લઈએ તો એ કેલ્ક્યુલેટર પણ એક સોફ્ટવેર જ કહી શકાય એમ, સોફ્ટવેર કે પ્રોગ્રામ કે જે આપણને કંઈક કામ કરીને આપે. બહુ જ ઇઝી છે ને, આમ કહેવાય કે બહુ જ ઇઝી રીતે છે ને આપણને હેલ્પફુલ કરે. તમને ખબર પડી ગઈ કે સોફ્ટવેર શું છે. સોફ્ટવેર એવી વસ્તુ છે જે આપણને કંઈક કામ કરીને આપે છે. ઓકે, તો વાત કરી કે તમને આ એક સ્ક્રીન છે, આ સ્ક્રીન છે. આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે ધીસ પીસી છે, પછી ગૂગલ આઈડી છે, પછી અમુક ઇમેજીસ છે, અમુક વિડીયો એડિટર લખ્યું જો VSDC, પછી આ સાઈડ કોડ બ્લોક છે, આ સાઈડ કોડ બ્લોક છે, પછી આ સાઈડ VS કોડ છે. તો બધા સોફ્ટવેર, યુટ્યુબ પણ એક સોફ્ટવેર છે, સોફ્ટવેર ને પણ એક એપ્લિકેશન છે, બંને સેમ જ છે. પણ તમે સમજો કંઈ કામ કરીને આપે છે, એનું નામ છે સોફ્ટવેર. ઓકે, એન્ડ ધેન હવે વાત કરીએ તો પેલી સી લેંગ્વેજ કેમ, તમને એવું સવાલ થતા હશે કે પેલી સી લેંગ્વેજ કેમ ભણાવવામાં આવે છે. તો હું તમને કહું ને, એક મધર ટંગ છે કે જો તમને સી લેંગ્વેજ આવડી ગઈ તો તમે બીજી કોઈ પણ લેંગ્વેજ છે ને ઇઝીલી કરી શકો. મારે એક્ઝામ્પલ આપું તો પહેલાં છે ને મને પ્રોગ્રામિંગ હાર્ડ લાગતું, અત્યારે પણ થોડું લાગે જ છે, બટ એટલું બી નહીં. પહેલાં છે ને પહેલાં હું જોતો ને તો જાવા, પહેલાં મેં છે ને 12th કોમર્સમાં જાવા નામની લેંગ્વેજ આવતી હતી, 10thમાં સી આવતી હતી, બટ અમને ખબર જ નહોતી કે સી લેંગ્વેજ છે શું, આવી રીતે. તો પછી જ્યારે હું આ 12th પછી વેકેશન હતું તો એમાં મેં શીખ્યું, પછી હું ડીપમાં ગયો, પછી મેં એક ચેનલ જોઈ જેમાં મસ્ત રીતે ભણાવતા હતા, તો એ રીતે હું શીખો. કોડિંગ શીખો નામ છે, એમાં મેં ડિટેલમાં જોયું, પછી મને ખબર પડવા મળી કઈ રીતે મશીન કામ કરે છે, કઈ રીતે આ કમ્પ્યુટર કામ કરે છે. અને પછી છે ને આવી રીતે છે ને
સર્ચ કર્યું, થોડી ઇન્ફોર્મેશન લીધી, ગૂગલ પર સર્ચ કર્યું, જેટલા સવાલ થાય એટલે ચેટ જીપીટીને પૂછ્યા, એવી રીતે છે ને આખું નોલેજ મેળવી લીધું. તો સી લેંગ્વેજ છે ને જેટલી બને ને એટલું ડીપમાં જાઓ તમે. જેટલી સી લેંગ્વેજ ભણશો, હું તમને એમ નથી કહેતો કે તમને સી લેંગ્વેજ કામ આવશે. સી લેંગ્વેજ ખાલી બીજી લેંગ્વેજ ભણવા માટે જ કામ આવશે, મારા પ્રમાણે આ જ છે ડેફિનેશન. સી લેંગ્વેજ જો તમને આવડી ગઈ, જો તમે ઇઝીલી કરી શકો, તો તમે પોતાના તો પ્રોગ્રામ બનાવી જ શકશો, કે તમારે પણ કામ હોય ને તો પણ તમે પ્રોગ્રામ બનાવીને ઇઝીલી કરી શકશો. ઓકે, તો બસ એટલું. હવે સી લેંગ્વેજ આપણે લખીએ છીએ તો મશીનને કેમ ખબર પડશે કે જે આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ એને સી લેંગ્વેજ કહેવાય. હવે એનાથી બાઇનરી, બાઇનરી એટલે 0 and 1, તો 0 and 1 જોવા જઈએ ને તો એ કમ્પ્યુટર ખાલી એક જ લેંગ્વેજ સમજે છે, 0 અને 1. તો હવે આ લેંગ્વેજ સમજવા માટે આપણે કમ્પાઇલરનો યુઝ કરીએ છીએ જેનું નામ છે મિન્જી ડબલ્યુ, અને આપણે કોડ બ્લોક્સ ઓપન કરીએ છીએ. જો હું તમને બતાવું કોડ બ્લોક્સ કેવા હોય છે, રાઈટ, તો અહીંયા મેં કરી નાખ્યું છે ઓપન કોડ બ્લોક્સ, એટલે થાય છે ઓપન, ત્યાં સુધી તમે ધ્યાન રાખો. ઓકે, તો કોડ બ્લોક્સ જે છે ને એકદમ અમેઝિંગ છે. ઓકે, વેઇટ કરીએ. અવાજ આવે ને, મને ખબર હે કોક ચેન રિપેરિંગ વાળો આવે. હમણાં જો હું નીચે જાવ એટલે જો વાટ લગાડ દઉં એની. ચેન રિપેરિંગ, ચેન રિપેરિંગ, હાલ ને ભાઈ, ચલો ભાઈ, બહુ કર્યું આ. કુકર રિપેરિંગ કરાવવું છે તમારે? બહુ કર્યું આ. ચલો 1 મિનિટ જો ઘડી, મારી આ ચેન રિપેરિંગ વાળા એને જવા દો, તો ને મારો વિડીયો બગાડશે. હું એડિટ કરવાનો આવશે જ તે યુટ્યુબ પર, તો તમે સમજી જજો. વયો ગયો? હા વયો ગયો. ચલો હું તમને સમજાવી દઉં કોડ બ્લોક શું છે. તો આપણને આવું કંઈક આમ મસ્ત દેખાય છે. એટલે બહુ કર્યું આ ચેન રિપેરિંગ વાળા. ઉભા રહેવાને જતો રહેવા તો. માઇકમાં એવું બોલે ને માથું દુખી જાય, ચેન રિપેરિંગ, ચેન રિપેરિંગ. અમારા ગુજરાતમાં આવું જ છે યાર. હમણાં હું બોલવાનું ચાલુ કરીશ ને તરત બોલશે. કઈ નહીં, ચલો અત્યારે નથી બોલતો તો હું તમને સમજાવું. આ કોડ બ્લોક છે. હવે તમે અહીંયા જો ઉપર, જો ઉપર 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 ફાઇલ, ફાઇલ અમને દેખાય છે આ, બસ એના ઉપર જશું. તો આ જો આ ફાઇલ છે, હા અહીંયા જો, અહીંયા, હા, પછી અહીંયા એમ્પ્ટી ફાઇલ. તો એના માટે એક શોર્ટકટ છે Ctrl+Shift+N. તો હું કરી નાખું છું Ctrl+Shift+N. હવે હું પહેલાં સેવ કરી નાખું. કોઈ પણ પ્રોગ્રામ લખો સેવ કરો. સેવ એટલો મતલબ થાય આપણે સેવ, સંગ્રહિત કરી રાખવું, એવો મતલબ થાય છે. ઓકે, ચલો સેવ મારું નામ આપી દઉં, ફર્સ્ટ પ્રોગ્રામ રામ.c. કંઈ સમજવાનું નથી, હું જે કરું ને જો ખાલી મેં શું કર્યું. અહીંયા હું લખું છું void main, એટલું કંઈક આવું લખ્યું છે. અહીંયા હું લખું છું printf and hello world. Ctrl+S, function F9 to run. ખબર પડી ગઈ? ચલો રન થઈ ગયો આપણો પ્રોગ્રામ. હેલો વર્લ્ડ એટલે મને ખબર પડી ગઈ કે હું જે આ printf ફંક્શનમાં લખીશ આ બ્લુ અક્ષરમાં એ પ્રિન્ટ થશે. અહીંયા હું લખું હેલો ભગીરથ, તો શું પ્રિન્ટ થશે? કોમેન્ટ કરીને બતાવી દો, ફંક્શન F9. અરે હા, હેલો ભગીરથ થાય છે એટલે મને તો ખબર પડી જ ગઈ કે જો હું આ લાઈનમાં લખીશ ને એ પ્રિન્ટ થશે. હું આના માટે એક એક્સપેરિમેન્ટ કરી દઉં ફરતી હું આમાં લખું છું printf. હવે મને કહો, હવે હું અહીંયા લખી રહીશ, શું લખી દઉં? હેલો વર્લ્ડ, હેલો વર્લ્ડ. આનું આઉટપુટ શું આવશે જોઈ લઈએ. હેલો ભગીરથ, હેલો વર્લ્ડ, મતલબ કે બે જોઈન થઈ ગયું છે. અમારે આને અલગ કરવું હોય તો આઈ થિંક જો હું અહીંયા સ્પેસ દઈ દઉં તો અલગ થઈ જશે. ચેક કરી લઈએ. હા, અલગ થઈ ગયું. મતલબ કે હું આમાં જો સ્પેસ જઈ છોડીશ ને એ પણ ગણાશે. જોઈ લે કેટલું દૂર આવ્યું. જો અહીંયા મેં એટલું દૂર લખ્યું, તો અહીંયા લખ્યું હું હેલો ને વર્લ્ડ ની વચ્ચે આટલા બધા સ્પેસ આપી દઉં છું. અહીંયા જોવાનું આ કમ્પાઇલર ચાલુ છે, અત્યારે નહીં આવે, ફરીથી રિસ્ટાર્ટ કરવું પડશે. Ctrl+S, ફંક્શન F9, જોજો આવશે.
હા, 2 વાર જગ્યા મતલબ કે હું જેટલી સ્પેસ દઈશ એ પણ પ્રિન્ટ થશે. એટલી વાત ખબર પડી ગઈ. હવે એક બીજી વાત કે હવે મારે એક નવી લાઈનમાં જોતું છે. કે નવી લાઈનમાં કઈ રીતે થઈ શકે? તો નવી લાઈન માટે બેક સ્લેશ એન કેવું આવે છે હું બતાવી દઉં. જો ભગીરથ આ હું અત્યારે કાઢી નાખું છું. બેક સ્લેશ એન મતલબ બેકસ્લેશ એનો મતલબ એવું થાય છે સી લેંગ્વેજમાં કે ગમે એ લેંગ્વેજમાં ન્યૂ લાઈન, પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરું છું. હા, બેકસ્લેશ એન નો મતલબ થાય નવી લાઈન પકડી લો. જો અહીંયા શું લખ્યું? હેલો ભગીરથ, પછી બેકસ્લેશ એન હેલો વર્લ્ડ. મને કાઢી નાખીશ તો શું આઉટપુટ આવશે? કમેન્ટ કરી દો. ચાલો ભાઈ ફટાફટ કમેન્ટ. અચ્છા નહીં આવતું, આ બંધ તો કરવું પડશે. ફંક્શન F9 બહુ ઇઝી ગેમ. મતલબ કે મારે જે લખવું એ આવે છે. હવે તો અહીંયા પાછું પ્રિન્ટ એફ લખ નાખીશ. મારે હે ને 1 થી 10 નંબર, મારે ને 1 થી 5 નંબરમાં લખવું છે ટાઈગર વિશે નિબંધ. શું લખવું છે? ટાઈગર વિશે નિબંધ. તો હું કઈ રીતે લખીશ? પ્રિન્ટ એફ ધ ટાઈગર, ટાઈગર ટાઈગર ધ ટાઈગર. અચ્છા, અને હું શું કરીશ? અહીંયા સ્પેસ કરી દઉં વચ્ચે, આમ 1 2 3 and then 1 2 3 \n the tiger. Print f tiger is my favorite animal. ઓકે, \n મતલબ નવી લાઈન. હું લખું છું પ્રિન્ટ એફ કે ટાઈગર ઇઝ નેશનલ એનિમલ. એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પ્રિન્ટ એફ ટાઈગર ઇઝ વાઇલ્ડ એનિમલ. હું જે લખ્યું એની તમે જો કે મેં કઈ રીતે લખ્યું છે. અચ્છા, અહીંયા \n. ઓકે, ફંક્શન F9. જો આવી ગયું. ધ ટાઈગર, ટાઈગર ઇઝ માય ફેવરેટ એનિમલ. ટાઈગર ઇઝ અ નેશનલ એનિમલ. ટાઈગર ઇઝ વાઇલ્ડ એનિમલ. ઓકે, તમને શું લાગે છે કે શું કર્યું આપણે? જે પ્રિન્ટ એફમાં લખ્યું છે, પ્રિન્ટ એફ એક ફંક્શન છે. ફંક્શન એટલે હું આગળ કહી દઈશ. પ્રિન્ટ એફ આવું લખ્યું, પછી એક કાઉન્સ કર્યું, પછી આ બે આવા કર્યા, એન્ડ પછી વચ્ચે લખ્યું સ્પેસ છોડીને ધ ટાઈગર. \n થી નવી લાઈન, \n થી નવી લાઈન, \n થી નવી લાઈન. તો મતલબ એટલું ખબર પડી ગઈ કે \n યુઝ કરીએ છીએ તો નવી લાઈનમાં જ આવશે. ઓકે, આ વસ્તુ યાદ રાખીશું. ચાલો, તો તમને એટલી તો ખબર પડી જ ગઈ છે. તો હવે કંઈક અલગ કરીએ. વોઇડમેન શું છે? આ બ્લુ કલરનું વોઇડમેન. વોઇડમેન છે ને એ સી એન્ડ C++ બંને માટે હું તમને કહી દઉં. વોઇડમેન નો મતલબ, વોઇડ નો મતલબ કંઈ પણ થાય, કંઈ પણ કુછ ભી હો સકતા હૈ. એનો કંઈ પણ હોઈ શકે, કાં તો કંઈ નહીં, એવો મતલબ થાય છે. એનો કોઈ પ્રકાર ના હોય. સમજો છો તમે? હા, બસ એનો કોઈ પ્રકાર ના હોય. મેઇન એક ફંક્શન છે જેમાં સી લેંગ્વેજ એક્ઝિક્યુટ થાય છે. એક્ઝિક્યુટ યાનું તો તમે વર્ડ મેનમાં જે લખશો ને એ જ આઉટપુટમાં આવશે, એવો મતલબ થાય છે. અને એ જ સાચું છે. તમે સમજી લો કે તમારે કોઈ પણ પ્રોગ્રામ લખવો છે તો એટલે તો ગોખી જ નાખવાનું કે વોઇડ મેઇન કાઉન્સ કાઉન્સ એન્ડ છગડીયો કાઉન્સ, ચાલુ કાઉન્સ બંધ. ઓકે, બહુ જ ઈઝી છે. ગોખી જ નાખું વોઇડ મેઇન, પછી બે ઓલા, પછી આ છગડીયો કાઉન્સ ને એની અંદર લખવાનું. રાઈટ. જો તમારી પાસે જૂનું લેપટોપ કે એવું હશે પીસી, તો તમારે હેડર ફાઇલ લખવાની આવશે. પણ હેડર ફાઇલ હું ભણાવતો જ નથી. કેમ? કોન્સેપ્ટ વયો ગયો છે ભાઈ હેડર ફાઇલનો. જરૂરી નથી તમે હેડર ફાઇલ લખો. ખબર પડી? તો કોન્સેપ્ટ જ નથી સી લેંગ્વેજમાં આવે. હા, પણ અત્યારે કોલેજમાં ભણાવાય છે હેડર ફાઇલ. એ તમે કોલેજમાં ભણી લેજો. ના, ભણાવી દઉં છું, એવો તો હું નથી સાવ. તો હું તમને હેડર ફાઇલ કહી દઉં. હેડર ફાઇલનો મતલબ એવું થાય છે, પહેલા હું લખીને જ બતાવી દઉં. include stdio.h ફંક્શન F9. એ ફરક પડશે હેડર ફાઇલથી? કંઈ ફરક નહીં પડે. કે હેડર ફાઇલ જે છે ને એક એવી વસ્તુ છે કે હેડર ફાઇલ છે ને એ કંઈક વસ્તુ સ્ટોર કરે છે. હું તમને સમજાવી દઉં કઈ રીતે. હેડર ફાઇલ જે છે ને એક એવી વસ્તુ છે, એક સેકન્ડ.
ઓકે ઓકે હેડર ફાઇલમાં છે ને અમુક વસ્તુ સમાયેલી છે. જેમ કે આ પ્રિન્ટ એફ નામનું એક ફંક્શન છે ને, પ્રિન્ટ એફ એટલે ખબર પડી ગઈ ને, જે આપણે લખીએ છીએ ને એની અંદર જે લખીએ ને એ આઉટપુટ આવે બેકસ્લેશ એનથી નવી લાઈન. તો જે બે કાઉન્સની અંદર લખીએ છે ને એ આઉટપુટ આવે છે. પ્રિન્ટ એફ એક એવું ફંક્શન છે કંઈક દેખાડવા માટે થાય છે. અને સૌથી વધારે યુઝ પણ આ જ થાય છે, પ્રિન્ટ એફ અને સ્કેન એફ. ઓકે, તો ઇઝી ગેમ છે, બહુ બધું ગભરાવાની જરૂર નથી. મને નથી ખબર પડી, પ્રેક્ટિસ થઈ જશે. પ્રિન્ટએફ નો મતલબ બહાર દેખાડવા, સ્કેનએફ નો મતલબ લેવા. પ્રિન્ટએફ જે છે ને, હું તમને એક સમજાવું. એક કબોર્ડ મતલબ એકના ઘરમાં મસાલા હોય છે. મસાલા એટલે મને તો ખબર નહીં કેવા મસાલા. હળદર હોય છે, કંઈક તીખું મરચું હોય છે, એમાં અલગ અલગ ડબ્બા હોય છે. નહીં, આ તો કંઈક ઉદાહરણ અલગ છે. ના, જો હું તમને એક કબાટનું ઉદાહરણ આપી દઉં. એક કબાટ છે, ખબર પડી કબાટ છે. કબાટમાં ના એક સાઈડ તમે કઈ રીતે કર્યું છે, એક સાઈડ તમે બુક્સ લખી છે, એક સાઈડ છે ને તમે મેથ્સ માટે પ્રેક્ટિસ બુક લખી છે. મેથ્સ એક છોકરો છે જે ટ્યુશનમાં જાય છે. હવે તેની મેથ્સ જે ઘરે પોતાની જાતે પ્રેક્ટિસ કરે છે એની બુક્સ એમાં રાખી છે. પછી એ સ્કૂલમાં જાય છે, એમાં જે એની ફેર નોટ્સ હોય છે મેથ્સની નોટની વાત થાય છે, તો એ મેથ્સની નોટ પણ ત્યાં રાખી છે. પછી તે ટ્યુશનમાં પણ જાય છે, એની પાકી નોટ બનાવી છે, એની પણ મટીરિયલ્સ નોટ બનાવી છે મેથ્સની. તો એ 5-6 નોટ છે ને એ એક જ જગ્યાએ મૂકી છે. હવે એને કઈ નોટ ક્યારે યુઝ કરવી છે એ ગોતવા માટે સ્પેશિયલાઇઝ વર્ક હોવું જોઈએ. મતલબ કે તમારે જ્યારે પણ જોઈએ છે તો કામ માટે લઈ લો. તો પ્રિન્ટ એફ જે છે ને ફંક્શન એવું છે. એ કબાટ છે સ્ટુડિયો ડોટ એચ નામનો, જેમાંથી તમે પ્રિન્ટ એફ વાપરવા માટે લઈ લો છો ને પછી પાછો આપી દો છો. ખબર પડી ગઈ? એક ઇન્ક્લુડ મતલબ એ ફાઇલ છે, એક ડાટા સિસ્ટમ છે સી લેંગ્વેજમાં, ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ, કે જેમાં પ્રિન્ટ એફ નામનું ફંક્શન લખ્યું છે કે આનો મતલબ આવો થાય છે, એવું એક કબાટ છે. અને એનાથી આપણે ફંક્શન બોલાવીએ છીએ. તો ખબર પડી ગઈ? બહુ ઇઝી જ છે, રાઈટ? તો ધ ટાઈગર લખશું એટલે કે પ્રિન્ટ એફમાં જે લખશું એ બહાર આવી રીતે દેખાડવાનું છે. એ શું થાય છે તો અહીંયા જો આ વોઇડમેન છે, તો પહેલા એ પ્રિન્ટએફ. આ પ્રિન્ટએફ છે ને એ ક્યાંનું છે તો કે એ સ્ટુડિયો ડોટ એચનું છે. જે પહેલાના કમ્પાઇલર હતા ને એને કેવું પડતું કે ભાઈ આ છે ને આ વસ્તુનું છે, આ કબાટમાંથી છે ને આ લીધેલું છે. પણ અત્યારના મોડેલ કમ્પ્યુટરમાં ઓટોમેટિક ને સી લેંગ્વેજ અપગ્રેડ કરવામાં આવી છે. એટલે હું નહીં લખું તો મારા એરર નહીં આવે, કારણ કે મારું લેપટોપ મતલબ નવું છે. ઓકે, તો એટલી વસ્તુ યાદ રાખો. એક નહીં, એવી કેટલી લાઇબ્રેરી ફાઇલ છે હું તમને દેખાડું. ઓકે, ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ છે. હવે જો કેટલા બધા ફાઇલ છે, જો આપણે ઇન્ક્લુડ કરાવી કે છીએ. ઇન્ક્લુડ આ બધી છે. સ્ટીડલિબ ડોટ એચ. ઓકે, તો આવી કેટલી ફાઇલ છે, ઓકે, જેને આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. પ્રિન્ટ એફ મેં તમને શીખવાડી દીધું. હું તમને ડાટા ટાઈપ શીખવાડીશ એ નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચર હવે અહીંયા પૂરો થાય છે. બહુ જ ઇઝી છે અને તમે ઇઝીલી બધું કરી શકો છો, રાઈટ? પ્રેક્ટિસ કરવાની છે. પ્રિન્ટ એફ છે શું, રાઈટ? બેકસ્લેશ એનો મતલબ નવી લાઈન છે. વોઇડ મેન એ તો આપણે ગોકી નાખવાનું છે, એની અંદરનો જ કોડ એક્ઝિક્યુટ થાય. હેડર ફાઇલ શું છે? આ પ્રિન્ટ એફ જે ફંક્શન લખ્યું એ કઈ ફાઇલમાં લખ્યું છે, એનો મતલબ શું થાય છે, એ આપણે કબાટમાં ગોતવા જઈશું. ઓકે, અને બહુ ઇઝી છે. અત્યારના મોડેલ હેડર ફાઇલ નહીં લખો. હેડર ફાઇલ શું છે એ ખબર હોવી જોઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી પ્રોગ્રામિંગમાં તમારે બેઝિકથી આગળ જવું છે ને તો કરવું જ પડશે. અને તમને હું ડેફિનેટલી કહું છું, જો તમે મારા વિડીયો આ જોશો ને તમને આવડી જ જશે. તમને ખબર તો પડી કે ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ શું છે. સ્ટીડલિબ ડોટ એચ એક બીજી એક ફાઇલ છે, એને હું તમને પછી કહી દઈશ. બટ વોઇડ મેન, પ્રિન્ટ એફ એ બધી છે તમને ઇઝીલી ખબર પડે એવું જ છે. બહુ આમાં અઘરું શું છે? એક નાના બીજા ત્રીજા ધોરણના છોકરાને ખબર પડે કે વોઇડ મેન નામનું મતલબ આવું કરી નાખો, પછી બે કાઉન્સ કરી નાખો, એની અંદર જે લખશો એ સી લેંગ્વેજ એક્ઝિક્યુટ કરશે. એની અંદર હું જો પ્રિન્ટ એફ લખીશ, એની અંદર પ્રિન્ટ એફ લખીશ એન્ડ ઇટ વિલ બી એક્ઝિક્યુટ. ઓકે, જે હું પ્રિન્ટમાં કરીશ એ થશે જ તે. અને બેકસ્લેશ એનથી નવી લાઈન. ભાઈ આટલું તો નાના છોકરા નહીં આવડે, તો શીખી લો ને. ઓકે, કરી નાખો, થઈ જશે.
ઓકે, મળીએ આવતા લેક્ચરમાં. તો આજે આપણે જોવાના છીએ ડાટા ટાઈપ્સ. ડાટા ટાઈપ્સ એટલે શું હોય છે? એક એવું કન્ટેનર, હું તમને કહું. ઓકે, માની લ્યો ડાટા ટાઈપ્સ. ડાટા ટાઈપ્સ એવું એક કન્ટેનર હોય છે કે જેમાં કેવા પ્રકારની આપણે માહિતી રાખવાની છે એના વિશે ઇન્ફોર્મેશન મળે છે. રાઈટ, જો તમે ડાટા ટાઈપ્સમાં એક એવું, મતલબ કે ડાટા ટાઈપ મતલબ કે ડાટા અને ટાઈપ તો બે વર્ડ હોય ને, એને અલગ કરીએ ને તો આપણને ખબર પડે. ડાટા એક તો આપણી પાસે ઇન્ફોર્મેશન છે, અને એનો ટાઈપ એટલે કેવા પ્રકારની છે. ડાટા ટાઈપનો મતલબ એવી જ ડેફિનેશન થાય કે वॉट योर इन्फॉर्मेशन डू यू वांट टू स्टोर, मतलब कि आप कहाँ पे, मतलब कैसे डेटा को स्टोर करवाने चाहते हो. राइट, डाटा टाइप का मतलब ही यही होता है कि आप कैसा डाटा को स्टोर करना चाहते हो, उसका टाइप्स, उसके आप कैसे कैसे स्टोर कर सकते हो, उसके टाइप आते हैं. राइट, तो उसमें भी मतलब कि डाटा टाइप यानी एक ऐसा डब्बा है, एक ऐसा डिब्बा है. अब आपको ये एक ऐसा डब्बा है, अब आपको इसमें कैसी इंफॉर्मेशन डालनी है, मतलब ये जो सीपीयू है उसमें आपको कैसे इंफॉर्मेशन डालनी है, राइट, वो आपको बताना पड़ेगा. जैसे कि मुझे अगर एक नंबर डालवाना है 8 नंबर मुझे डलवाना है. ओके, तो मुझे ना कंप्यूटर को बताना पड़ेगा. क्या बताना पड़ेगा? कि मुझे 8 नंबर, तो 8 नंबर एक नंबर नाम का डाटा हुआ, मतलब ये एक नंबर है, नंबर है, नंबर, ये एक नंबर है. अच्छा, तो मुझे ये पता चला कि एक नंबर है 8 नाम का, जिसके आगे पीछे कुछ नहीं, ये कोई नाम थोड़ी है, समझ रहे हो आप लोग. तो मुझे ना इस बॉक्स का नाम रखना पड़ेगा, इस बॉक्स का नाम, इस बॉक्स का नाम मैं कुछ भी दे सकता हूँ, और जो मैं इस बॉक्स का नाम दूंगा उसे हम लोग क्या बोलेंगे? वेरिएबल बोलेंगे. ये चीज लिख लेना, याद कर लेना, वेरिएबल. ओके, तो मतलब कि हम लोग जहाँ पे और स्टोर करवाने वाले हैं उसका नाम क्या होगा? तो वेरिएबल आएगा. राइट, इस बॉक्स का नाम, जैसे मैं इस बॉक्स का कोई भी नाम दे सकता हूँ, भगीरथ दे सकता हूँ, कुछ भी दे सकता हूँ. राइट, ए बी सी कुछ भी दे सकता हूँ, समझ रहे हो. बट उसे मैं नाम देने आए, कोई नंबर नहीं. मैं इस बॉक्स को ऐसा नहीं कर दूँ ये 7th नंबर का बक्सा है, ऐसा नहीं. पहले हमेशा नाम लग सकते हो, आप लोग लिख सकते हो બોક્સ નંબર 1, બોક્સ 2, બોક્સ 3, એવી રીતે આપણે નામ આપી શકીએ છીએ. ઓકે, આઈ હોપ તમને ખબર પડે છે. ઓકે, તો હવે આ બોક્સ એની વાત કરીએ કે ડાટા ટાઈપ્સ. જો આ બોક્સનો ટાઈપ છે, આપણે શું ઇન્ટીજર સ્ટોર કરવો છે. ઇન્ટીજર એટલે કે એવો એવો નંબર કે જેની પાછળ પોઈન્ટમાં ના વેલ્યુ હોય. જો 8.4 કરી દઉં, સોરી 4, તો આ ઇન્ટીજર નથી, આ ડેસિમલ નંબર છે. આ વસ્તુ યાદ રાખવાની, અને તમને ઇઝીલી ખબર પડે કે પોઈન્ટ આવે તો ડેસિમલ આવે. ડેસિમલ આવશે તો એના માટે અલગ આવશે, તો અત્યારે આવું તો છે નહીં. ઓકે, તો આ 8 છે, તો આ શું છે? ઇન્ટીજર. તો ઇન્ટીજર માટે એક ડાટા ટાઈપ છે ઇન્ટ, અને એ ઇન્ટ ટાઈપ હશે. આ કેવો હશે? ઇન્ટ ટાઈપ. ઇન્ટ ટાઈપ એટલે ખબર પડી ગઈ. એ બોક્સાનો પ્રકાર છે કે આપણે કેવું બોક્સ બનાવશું ને એમાં કેવી વેલ્યુ સ્ટોર કરશું. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ચલો, આપણને છે ને યાદ રહી જવું જોઈએ, વિડીયો જો ને એક જ વારમાં યાદ રહી જવું જોઈએ. ચલો, હું તમને કહું એક બોક્સ બનાવો, એનો પ્રકાર છે ને ગમે તમે કયો મને કે કેવો હોવો જોઈએ, અને મેં તમને એક જ પ્રકાર બનાવ્યો છે, ઇન્ટીજર. જો હું એમ કહું કે તમને 8ની જગ્યાએ હું એમ કહું, 8ની જગ્યાએ એમ કહું કે હવે 20 છે, ધારો કે 20 નંબર છે. હવે એને સ્ટોર કેવું કરવો પડશે? તો પહેલા ચેક કરવાનું આ પોઈન્ટ વાળું છે, નથી, તો આને નાખી દો ઇન્ટીજરમાં. જો આપણે 20 જોઈએ છે, એટલે કે 20 નંબરને સ્ટોર કરવો છે, એની જો પોઈન્ટ વગરની નથી, તો આપણે શું કરી શકશું? સ્ટોર કરી શકશું. રાઈટ, પછી એમ કહેવાય ને કે મેં તમને સમજાવી દીધું. પહેલા આપણે ધ્યાન રાખી દઈએ કે વેરિયેબલ શું કહેવાય છે. જે આપણે બોક્સ બનાવશું એનું એક નામ હશે, એને વેરિયેબલ કહેવાશે. એ બોક્સનો કેવો પ્રકાર છે એને શું કહેવાય છે? ડાટા ટાઈપ. ઇઝી જ છે, ડાટા ટાઈપ એટલે બોક્સનો પ્રકાર. બોક્સનો પ્રકાર આપણે ભણ્યા એક ઇન્ટીજર. હું તમને બધા બોક્સના પ્રકાર ઇઝીલી ભણાવું છું. ચલો,
પહેલો છે ઇન્ટ. ઓકે, ઇન્ટ ઇન્ટ મેં તમને સમજાવી દીધું કે જેમાં આપણે સિંગલ નંબર નાખી શકીએ છીએ. તો ઇન્ટની બાઇટ્સ હોય છે, રાઈટ, અને આ ચાર બે કે ચાર બાઇટનો હોય છે. હું તમને એક ટિપ્સ આપી દઉં કે જો તમે ઓલ્ડ પીસીમાં કે ઓલ્ડ સોફ્ટવેર હશે ટર્બો સી અને C++ ટર્બો વાળામાં, તો એમાં 2 બાઇટ્સનો જ છે. બટ જો તમે કોડ બ્લોક્સ વાપરો છો તો 4 બાઇટનો છે. હવે તમારે જાણવું હોય તો સાઇઝ ઓફ ફંક્શન વાપરવાનું, પણ એ અત્યારે કંઈ જરૂર નથી, ખાલી માથાકૂટ નહીં કરવાની. ખબર પડી ગઈ. ઇન્ટીજર છે 4 બાઇટનો છે. 4 બાઇટ્સ એટલે શું થાય? તો બાઇટ્સ ને એ બહુ છે ને કમ્પ્યુટરનું એક ટાઈપ છે, પણ એ હું તમને પછી ક્યારેક સમજાવી દઈશ. બટ અત્યારે યાદ રાખવાનું 4 બાઇટ છે. 4 બાઇટ એટલે કે શું થાય કે એક મેમરી છે 4 બાઇટ, તો 4 ઇન્ટુ 4 ની 4 ઘાત કહીએ ને એટલું છે ને એનું બાઇટ્સ બીટ આવે. 32 બીટ, 64 બીટ એવું નામ સાંભળ્યું છે, બટ એ હું તમને કહીને કન્ફ્યુઝ નથી કરવા માંગતો. એટલે તમે ખાલી એટલું યાદ રાખો કે ઇન્ટ જે છે 4 બાઇટનો છે અથવા 2 બાઇટનો છે, રાઈટ. પછી આવે છે આપણે જોઈ લીધું ઇન્ટ. હવે જોઈએ ફ્લોટ. અરે યાર, ફ્લોટ છે આ મેં લખ્યું ને તમને, મતલબ અક્ષર ઉકલાય નહીં. ફ્લોટની વાત કરીએ ને તો કે મેં કીધું કે 15.5. હવે આવી વેલ્યુ હોય છે, એને સ્ટોર કરવા માટે આપણે અલગ પ્રકારનો ડબ્બો બનાવવો પડે છે. આવી રીતે આપણે 15.5 સ્ટોર કરી શકીએ. એક અલગ જ ડબ્બો હોય છે, તેના માટે અલગ રીત. જો જ્યારે પોઈન્ટ વાળું હોય તો એના માટે આમ એવો ડબ્બો બનાવવાનો છે, એવું યાદ રાખવાનું. બટ ડબ્બો અલગ બને છે, અને મતલબ કે એક જગ્યા એવી બને છે મેમરીમાં જ્યારે કોડ એક્ઝિક્યુટ થાય છે ત્યારે, અને પછી આપણે શું કરી શકીએ છીએ, એને સ્ટોર કરી શકીએ. તો આપણે જોઈ લીધું, બે વસ્તુ જોઈ લીધું, ઇન્ટીજર એન્ડ ફ્લોટ. હું તમને એક એક્સરસાઇઝ આપું, એ સોલ્વ કરો અને પછી આપણે આગળ વધીએ. રાઈટ, એને ડિક્લેર કઈ રીતે કરવાનું એ હું બધું તમને છે ને ડિટેલમાં સમજાવું છું. ઓકે, હા, પહેલા હું તમને એક ક્વેશ્ચન આપી દઉં કે કઈ રીતે હોય છે. ચાલો હું તમને પાંચ ક્વેશ્ચન આપીશ. પહેલો ક્વેશ્ચન છે, મારે 590 મારે આને સ્ટોર કરાવો છે, તો એના માટે કયો ડાટા ટાઈપ્સ મારે પસંદ કરો. સેકન્ડ 953 આના માટે કયો આવશે. પછી થર્ડ 9.5 આઈ થિંક 9.5. ઓકે, 3. અને ચોથું છે 990. આ 4 સોલ્વ કરી દો. ચાલો મને ફટાફટ સોલ્વ કરીને પહેલા તમે જોઈ લો, હું તમને કહી દઉં. તો પહેલું જે છે એમાં કોઈ પોઈન્ટ છે નથી. ચલો ચેક કર્યું, કઈ પોઈન્ટ નથી, તો ડાયરેક્ટ નાખી દો ઇન્ટમાં. આમાં ચેક કરો 953 પોઈન્ટ નથી, તો નાખી દો ઇન્ટમાં. પોઈન્ટ છે, હા આમાં પોઈન્ટ છે, તો ક્યાં નાખવાનો, ફ્લોટમાં. 990 તો આને ક્યાં નાખી દો, ઇન્ટમાં. ઈઝી. આટલું તો છે ને પેલા વાળા છોકરાને ખબર પડે. ઓકે, તો પહેલી, જો તમે 100% સાચું આપ્યું છે એનો મતલબ તમે મેથ્સમાં સ્ટ્રોંગ છો અને થોડા બુદ્ધિ રીતે અહીંયા જુઓ છો, એટલે તમને ખબર પડે છે. ખબર છે વિડીયો લાંબો ચાલશે, બટ કંઈ વાંધો નહીં. સ્ટીલ તમારે છે ને શીખવું પડશે, ટાઈમ દેવો પડશે, નહીં તો નહીં થાય. ઓકે, ચાલો. ઓકે, ઇન્ટ ફ્લોટ. અમે તમને એક એક્સ્ટ્રા જો માની લો કે કોઈ એમ કીધું હતું કે આને આપણે ફ્લોટમાં સ્ટોર કરાવી શકીએ. આવી રીતે કોઈ જો લખ્યું હોય તો એનો ભાઈ આન્સર ખોટો નથી. જો હું તમને સમજાવું, જો આ બધાને ફ્લોટમાં લખ્યા હોય ને તો પણ આન્સર ખોટો નથી. સ્ટોર થશે. પણ કઈ રીતે થશે ખબર છે? જો આવી રીતે થશે, 590 સ્ટોર થશે. પણ શું થશે, આવી રીતે 0 સાથે સ્ટોર થશે. ખબર પડી ગઈ? તો આપણે
ઇન્ટમાં પણ કરી શકીએ અને ફ્લોટમાં. બધી વેલ્યુ જે છે ફ્લોટમાં તો આવી જ છે, આવી જ જશે એમ. ઓકે, અને ઇઝી જ છે. તો હવે આપણે એને એક્સેસ પણ કરીએ ને, કે એને ડિક્લેર કઈ રીતે કરીએ. તો મેં તમને બે વેરિયેબલ શીખવાડ્યા છે, ઇન્ટ એન્ડ ફ્લોટ, રાઈટ. હવે આના માટે કંઈક છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ બહુ ઇઝી છે. ઓકે, તો ઇન્ટની વાત કરીએ તો પર્સન્ટેજ ડી. તમારે યાદ રાખી લેવાનું, ઇન્ટ મતલબ પર્સન્ટેજ ડી. ઓકે, ઇન્ટ મતલબ પર્સન્ટેજ ડી અને ફ્લોટ એટલે પર્સન્ટેજ શું હશે વિચારો તો. કઈ નહીં, પર્સન્ટેજ એફ. બસ, ઇન્ટ એટલે પર્સન્ટેજ ડી, ફ્લોટ એટલે પર્સન્ટેજ એફ. આ યાદ રાખી લો, નાનું સૂત્ર છે, રાઈટ. અને બહુ ઇઝી છે. ઇન્ટ એટલે પર્સન્ટેજ ડી, ફ્લોટ એટલે પર્સન્ટેજ એફ. યાદ રહી ગયું? ચાલો ભાઈ, હવે આ પર્સન્ટેજ ડી નો યુઝ શું, આ શું કામ મેં તમને કીધું એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. ઓકે, તો પર્સન્ટેજ ડી જ્યારે આપણે વેરિયેબલ બનાવીએ કે કઈ રીતે સ્ટોર થાય એ બધું તમને સમજાવી દઉં. જો કઈ રીતે યુઝ કરીએ. અત્યારે આને ઘડી ગુમ કરી દઉં છું, બટ ચલો હવે આપણે કોડ ઉપર આવી જઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે કોડ જે છે ને એ બહુ જ પ્રોપર રીતે છે ને છે. તો હું અહીંયા કોડ લખીશ. તો હું કોડ કઈ રીતે લખીશ, અહીંયા હું પહેલા વેરિયેબલનું નામ લખવું પડશે, ઇન્ટ પછી મારી ઈચ્છા છે ને કે હું મારું પહેલા નામ લખું, કારણ કે ઇન્ટ ભગીરથ આ લખી દેવાનું. આ સિન્ટેક્સ છે. કઈ રીતે લખવાનું જોઈએ. પહેલા શું લખવાનું, પહેલા આવી રીતે લખી દેવાનું ઇન્ટ. જ્યારે પણ વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે શું યાદ રાખવાનું, વેરિયેબલ આ છે, આ ભગીરથ. મારાથી ભૂલથી બોલાઈ ગયું પણ કઈ વાંધો નહીં. ચલો, આ શું છે, આ છે ડાટા ટાઈપ. ડાટા ટાઈપ મતલબ કે અહીંયા તમે ફ્લોટ પણ લખી શકો, ઇન્ટની જગ્યાએ ફ્લોટ, ફ્લોટની જગ્યાએ ઇન્ટ એ લખી શકો. અને આ છે વેરિયેબલ નેમ. વેરિયેબલનું નામ, વેરિયેબલ મતલબ તમે આ એક લાઈન લખશો એટલે શું થશે, આપણું આ કમ્પ્યુટર છે. અચ્છા, કમ્પ્યુટર છે. અરે યાર, કઈ વાંધો નહીં. કમ્પ્યુટર છે ને એમાં આવું મધરબોર્ડ હોય છે, એમાં છે ને એક આવું બોક્સ બને છે જે ઇન્ટ ટાઈપનું હશે અને એનું નામ, આ બોક્સનું નામ ભગીરથ હશે. ભગીરથ એટલે એનો એડ્રેસ, સમજ રહ્યો? ભગીરથ નામનું છે ને એડ્રેસ છે. હું તમને સમજાવું કે કઈ રીતે હોય છે. તો એડ્રેસ થી છે ને મને એક્સેસ કરી શકાય. જો તમારી પાસે મારો એડ્રેસ હોય તો ફટાફટ એક મને જો તમે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણી રસોઈ ઘર હોય છે, મતલબ કે જ્યારે મમ્મી રસોઈ બનાવતા હોય છે ત્યારે હળદરનો ડબ્બો, મીઠાનો ડબ્બો, મરચાંનો ડબ્બો, ગોળ, એ બધું છે ને અલગ અલગ ડબ્બામાં હોય છે. બટ જો એ ડબ્બા ઉપર એક ચિઠ્ઠી લગાડવામાં આવે કે આ ડબ્બો આનો છે, તો તરત ફટાફટ કઈ રીતે થઈ જાય છે. એવી રીતે જ હોય છે કે સિલેબસ ફટાફટ કામ કરે છે. જો આગળ ઇન્ટ લખ્યું છે મતલબ કે એને ખબર પડી ગઈ કે આમાં મરચું જ છે. એવી રીતે જ વર્ક કરે છે. ઓકે ને, ઇઝી છે, ખબર પડી જશે પ્રેક્ટિસ કરશું એટલે. તમારે ટાઈમ તો આપવો જ પડશે. આમ ટાઈમ દીધા તો ટાઈમ દીધા વગર તો શું થઈ જશે, ટાઈમ દીધા વગર કંઈ નહીં થાય. યાદ રાખી લો, ગમે તે થાય મહેનત કરવાની જ છે 100%. રાઈટ. કોડિંગમાં આપણું નામ છે ને આમ ઇતિહાસ પર એને લખી દેવું છે. ઓકે, આવી રીતે યાદ રાખવાનું કે પહેલા આપણે ઇન્ટ લખશું, પછી ભગીરથ લખશું અને પછી આ પૂર્ણવિરામ. હવે આને પૂર્ણવિરામ જ કહો તમે, સેમિકોલન પૂર્ણવિરામ જ કહો. જેમ આપણે કેમ सीधो लिटो હોય છે हिंदी में, ऐसे ही बस डॉट लगाते हम लोग गुजराती में, ऐसे ही है बस, बहुत इजी है. ઓકે, તો આવી રીતે હોય છે. તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડી જશે. રાઈટ. હવે ઇન્ટ ભગીરથ લીધું. હવે છે ને મારે ઇન્ટ ભગીરથ, હવે છે ને હું આ ભગીરથમાં એને વેલ્યુ રાખીશ, ભગીરથ ઇઝ ઇક્વલ ટુ 5. તો આનો મતલબ શું થાય છે, આ બોક્સ હતું ઇન્ટ ટાઈપ, એનું નામ શું છે ભગીરથ. અહીંયા સમજી દીધું આ ભગીરથ છે.
અને આ બોક્સમાં શું મૂકી દીધું 5. ખબર પડી ગઈ? જો એક બોક્સ હતું, પેલા બોક્સમાં વેરિયેબલ 5 ડાયરેક્ટ પણ લખી શકાય છે, ઇન્ટ ભગીરથ ઇઝ ઇક્વલ ટુ 5. ગમે ત્યારે પછી નીચે પણ કરી શકાય છે, વેલ્યુ અસાઇન કરવી કહેવાય છે. ઓકે ઓકે ઇઝી. ભગીરથ 5. હવે એક બોક્સ બની ગયું છે જેમાં 5 નાખી દીધા છે. હું એક બીજું બોક્સ બનાવું છું. બીજું બોક્સ હું બનાવું છું ઇન્ટ ભગીરથ, પછી હું લખું છું ઇન્ટ અભય, મતલબ આ મારા ભાઈનું નામ છે. અચ્છા, હું લખું છું અભય ઇઝ ઇક્વલ ટુ 5. 5 નહીં, ચલો 2 નાખી દો અને પછી રન કરું છું. શું આઉટપુટ આવશે? કંઈ નહીં આવે. મેં એક બોક્સ બનાવ્યું ભગીરથ નામનું, એક બોક્સ બનાવ્યું અભય નામનું. એકમાં મેં ભગીરથ નામના બોક્સમાં મેં શું નાખી દીધું? જો ભગીરથના 5 નાખી દીધા, અભય નામના 2 નાખી દીધા. હા, કમ્પ્યુટરને ખબર પડી ગઈ કે ઇઝીલી 5 નાખી દો, 2 નાખી દો. ઓકે, હવે પ્રોબ્લેમ શું થાય છે? હવે છે હું એક કરું છું, હું પાછું એક બોક્સ બનાવી દઉં ઇન્ટ ભગીરથ અભય, એનું લખી દઉં સમ. મેં એક બોક્સ બનાવી દીધું સમ, પછી શું નાખીશું કે સમ બરાબર ભગીરથ પ્લસ અભય. આવી રીતે લખાય છે, જો સમ ઇઝ ઇક્વલ ટુ ભગીરથ પ્લસ અભય. એન્ડ પ્રિન્ટએફ તો આપણને ખબર જ છે. અને અહીંયા શું કરશું? અહીંયા હું લખીશ ને યોર સમ ઇઝ %d સમ. લેટ્સ ચેક આઉટપુટ. 7 આઉટપુટ આવવું જોઈએ. આવી ગયું. યોર સમ ઇઝ 7. ઇઝી આવી ગયું ને? ચલો, એટલું થઈ ગયું. હવે છે ને શાંતિ રાખવાની. બહુ મસ્ત કામ કરી નાખ્યું છે. હું તમને મેમરી મેપ બનાવું છું કે જેનાથી તમને યાદ રહે. પહેલા જુઓ, તમે કોડ જો. પહેલા કોડ જોશે ને તો ઇન્ટ ભગીરથ, મતલબ કે ઇન્ટ નામનું એક બોક્સ બનાવવામાં આવે છે. પછી ભગીરથ 5, ભગીરથ ઇઝ ઇક્વલ ટુ 5. તો એક બોક્સ જે ભગીરથ નામનું બનાવ્યું એમાં 5 ને નાખી દો. ઓકે, મતલબ કે એક બોક્સ બનાવો, આ નામ ભગીરથ આપી દો, ડોટ 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 સમજી જજો, ભગીરથ આપી દો, એન્ડ આમાં 5 નાખી દો. એક બીજું બોક્સ બનાવો અભય નામનું, અભય છે આ, સમજી જજો, અભય નામનું, એમાં 2 નાખી દો. હવે શું કરો? હવે એક આ જો ઇન્ટ સમ યાની કે હજુ એક બોક્સ બનાવો કે જેમાં ડેસિમલ વેલ્યુ રાખી શકાય. આ એક બોક્સ બનાવ્યું, આનું નામ શું આપી દો? સમ આપી દો. ઇઝી. હા ભાઈ, ઇઝી. હવે શું કરો? આ બેની વેલ્યુ છે ને એને લ્યો, એડ કરો અને આને આમાં નાખી દો. તો 5 પ્લસ 2 એટલે 7, ને 7 ને નાખી દો. પછી ને કે પ્રિન્ટ યોર સમ ઇઝ પછી %d. આ શું છે? તો કે આઉટપુટ બહાર દેખાડવા માટે યુઝ થાય છે. ખબર પડી ગઈ? આઉટપુટ છે એને બહાર દેખાડવા માટે જ આનો યુઝ થાય છે. ઓકે, %d નો પછી અહીંયા અલ્પવિરામ મારો, સમ લખી દો, પ્રોગ્રામ ખતમ. પહેલો પ્રોગ્રામ લખી નાખ્યો, એડિશન ઓફ 2 નંબર્સ. હવે આનું નામ બદલી શકું, એ નાખી શકું, બી નાખી શકું, સમ. ઇઝી. તો તમને આ જેટલું પણ ખબર પડી છે ને એ તમે લખી નાખો, પ્રેક્ટિસ કરો, યાદ રાખી લો કે ભાઈ આનો ઇન્ટનો મતલબ શું થાય છે. કે યાર આમ ખબર પડી ગઈ? ચાલો ચેક કરીએ હવે. ઓકે, તો મેં તમને એક પ્રોગ્રામ મસ્તીનો કરાવી દીધો છે અને પ્રેક્ટિસ કરો વધારે. એન્ડ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, મેં મારી તો પૂરી ટ્રાય કરી છે સમજાવવાની, બટ કોઈ બાત નહીં, હો જાएंगे हम भी बेहतर. ઓકે, લાઈક કરી દેજો. ચલો, તો દોસ્તો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. એન્ડ ધેન આજે આપણે છે ને રાત્રે પણ વિડીયો ઉતારવાના છીએ. ભલે મારું મોઢું સારું ના આવે, બટ કહેવાય ને કે મારે પૂરું જ કરવું છે એમ. કે સી લેંગ્વેજ જે છે ને એને કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે તેમ. કે એક જ અઠવાડિયામાં છે ને આખો ફૂલ કોર્સ છે ને એ રિલીઝ કરી દેવો છે. એના માટે હું રાત્રે પણ આવીશ, તમે ગભરાતા નહીં. તમને દેખાશે એમ તો મારો ફેસ દેખાશે સારો, બટ તમે મારે ટાર્ગેટ છે કે ભાઈ
ફટાફટથી છે ને વિડીયો બનાવવા છે, તો તમે પણ મને સपोर्ट કરો એવી आशा રાખું છું। और स्टार्ट करते हैं। यू नो व्हाट, कुछ भी करो यार, लेकिन मतलब काम में पीछे मत हटो यार। मैं चाहता भी नहीं कि मतलब इतनी मैं लाइट्स लगाना नहीं चाहता, मैं आगे लाइट लगाना नहीं चाहता, एंड कई ज़्यादा फैक्टर्स हैं जो कि मैटर करते हैं। तो मैं वीडियो स्टार्ट कर रहा हूँ, मतलब क्या है, भले ही मैं ऐसा लगता है तो ये से छूटा कर देता हूँ। ओके, तो लेट स्टार्ट। और हम लोग अब सीखने वाले हैं कि हम लोग कैसे डाटा टाइप्स को हैंडल कर सकते हैं, कंट्रोल कर सकते हैं। तो आप लोग क्यूरियसिटी रखना और सब्सक्राइब ज़रूर करना, और वीडियो को पूरा देखो यार। तो तुम्हें ना, तुम अगर मेरा देखोगे ना तो मैं बताऊंगा कि मैं पढ़ा सकता हूँ। ओके ओके, चलो मिलते हैं। लेट स्टार्ट। મેં લાસ્ટ લેક્ચરમાં થોડી ઉતાર કરી દીધી વિડીયો બનાવવામાં, બટ એનો મતલબ એવો નથી કે મારું ધ્યાન નથી। ચલો, નોટ પેન લઈ લીધી છે ને? તો પહેલાં તમને એમ કહેવાય ને કે સરસ રીતે મેં સમજાવ્યું હતું કે આ જે છે ઇન્ટ ભગીરથ, મતલબ કે એક ઇન્ટ નામનું એક બોક્સ બને છે, અને ભગીરથમાં આજે મેં તમે વિચારતા હશો કે 5 = કેમ ના લખ્યું। मतलब कि जो मैं यहाँ लख्યું છે भगीरथ = 5, यहाँ पे मैंने लिखा है भगीरथ = 5। एक सेकेंड, हाँ, सॉरी फॉर डिस्टर्बिंग। चलो भाई, मैं શું કર્યું હતું, હા, ભગીરથ = 5, ભગીરથ = 5 લખ્યું હતું। તો શું હું આમ લખી શકું કે 5 = ભગીરથ? ભગીરથ સમજી જાઓ ને ભાઈ। હવે હું આવી રીતે લખી શકું? ના ભાઈ, આવી રીતે નહીં ચાલે ભાઈ। હવે ભગીરથ = 5 લખ્યું તું ચાલે કે ભાઈ એક બોક્સમાં નાખી દો 5 ને। હવે 5 નામનું એક બોક્સ મેં ના તો પાડી નહીં બને, અને ભગીરથ। હવે જો આ એક છે ને, થોડું સિરિયસલી, થોડું માઇન્ડથી વિચારજો। હું સમજાવવાનો તો 100% પ્રયત્ન કરીશ જ તે। આ એક સેકન્ડ, પહેલેથી નહીં મજા આવે। ચલો ભાઈ, 5 = એ નામનું બોક્સ છે। આવી રીતે છે ને ક્યારેય નહીં લગાય। કોઈ પણ પ્રોગ્રામિંગ હોય, કોઈ પણ પ્રોગ્રામિંગ યાદ રાખી લેજો, મગજમાં છે ને ઘુસાડી દેજો। આવી રીતે એકેય પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં નહીં ચાલે, એકેયમાં નહીં ચાલે। પાયથન લઈ લો, સી લઈ લો, C++ લઈ લો, કોઈ પણમાં નહીં ચાલે। કેમ ખબર છે? આનો મતલબ એવો થાય છે કે એને 5માં નાખી દો, 5 નામનું કંઈ બોક્સ બનતું જ નથી। બરાબર, યાદ રાખી લો। ચલો, આવી રીતે કોઈ દી નહીં લખાય। હંમેશા આપણે કંઈક વસ્તુ, એક વસ્તુથી બીજા વસ્તુમાં નાખવી હોય છે। रुको भाई, थोड़ा सब्र करो। चलो भाई, ए बी, આ સમજો। અહીંયા શું લખ્યું મેં? એ લખ્યું, ઓકે, = બી। આનો મતલબ એવો નથી થતો સી લેંગ્વેજમાં કે એ ને બી બંને સરખા છે। ખબર પડી? આ વસ્તુ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો થોડું ધ્યાન આપજો। A = બી, એનો મતલબ એવો નથી થતો કે એ ને બી બંને સરખા છે। આ મેથ્સ નથી, આ થોડું લોજિક છે। આનો મતલબ એવું થાય છે કે એ નામનું એક બોક્સ છે અને બી નામનું એક બોક્સ છે। હવે આ જે બી નામનું બોક્સ છે ને, એને એ નામના બોક્સમાં નાખી દો, ડાલ દો। मतलब कि बी = ए એમ લખીશ તો શું થશે? બી = એ લખીશ તો, ચલો ફટાફટ વિચારો। બી = એ લખીશ, મતલબ કે એ નામનું બોક્સ છે એને બીમાં નાખી દો, રાઈટ। A = બી અને બી નામનું બોક્સને એમાં નાખી દો। બી = એ અને યાની કે એ નામનું બોક્સને ઉપાડો, બીમાં નાખી દો। એવું જ થાય છે। ઓકે, તો અહીંયા શું છે? આ 5 છે, મતલબ 5, 5 ને કેમાં નાખી દો? ભગીરથમાં નાખી દો। અચ્છા, અહીંયા શું લખ્યું છે? ભગીરથ ને અભયનો સરવાળો કરો, મતલબ કે એડિશન, એન્ડ ઇટ્સ ગોઝ ઓન સબ। ઓકે, આવી રીતે ક્યારેય નહીં લખાય કે ભગીરથ મતલબ કે A + B = C। આવી રીતે ક્યારેય નહીં ચાલે, કોઈ પણ પ્રોગ્રામમાં નહીં ચાલે। જાઓ લખી લો, આવી ભૂલ નથી કરવાની આપણે। ઓકે, તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણે એકબીજાને
એક બોક્સમાંથી બીજી બોક્સમાં વેલ્યુ કઈ રીતે ચેન્જ બદલી શકાય છે. આનો એક પ્રોગ્રામ આવે છે સ્વેપિંગ વેરિયેબલ, કે એને છે ને બીમાં નાખી દો, બીનું એમાં કરી દો, એટલે કે બેનું ક્રોસ થઈ જાય. જો એમાં 5 હોય છે અને બીમાં 2 હોય છે, તો બી ઇઝ ઇક્વલ ટુ 2 મતલબ 2 હોય છે, પણ એને સ્વેપ કરી દો એટલે બદલી નાખો, બી ઇઝ ઇક્વલ ટુ 5 અને એ ઇઝ ઇક્વલ ટુ 2. એવી રીતે કરવાનો પ્રોગ્રામ આવે છે. એટલે એ તો હું તમને સમજાવી દઈશ, ઇઝી છે, બહુ જ ઇઝી છે ભાઈ. ચાલો, ખબર પડી ગઈ. અને આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, પ્રિન્ટ ઓફ સમ પર્સન્ટેજ ડી ઇઝ ઇક્વલ ટુ, મતલબ આની પેલા સિન્ટેક્સ છે ને એ મગજમાં બેસાડી દો, ગોખી હોય તો ગોખી નાખો. આની સૌથી વધારે પ્રેક્ટિસ કરો. જેટલું ફટાફટ આવડશે ને સી લેંગ્વેજ, એટલું જ ફાયદો છે તમને. ફટાફટ તમને ખબર પડશે. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ બ્લુ કલરનું આવું હોય છે સી લેંગ્વેજમાં, બ્લુ કલરનું, એમાં કોઈ દી એરર ના આવે. એટલે જ્યારે પણ એરર આવે છે, રાઈટ, તો ક્યારે પણ છે ને બ્લુ કલરનું જોવાનું જ નહીં કે શું છે. ખબર પડી ગઈ? બ્લેક કલર જોવાનો અને ડાર્ક બ્લુ જોવાનો. ઓકે, એરર આવે તો આવું હોય ને, બે કાઉન્સની વચ્ચે લખેલું પ્રિન્ટ એફમાં, એને જોવાનું. સ્કેન એફમાં જોવાનું કે પર્સન્ટેજ ડી છે કે પર્સન્ટેજ એસ, સોરી પર્સન્ટેજ એફ. ઓકે, ખબર પડી ગઈ. પછી આ એક સમ, આ જે છે ને, અરે યાર, આ એક સમ, અલ્પવિરામ પછી સમ, આવી રીતે આપણે લખ્યું છે. જો સમ, અચ્છા પર્સન્ટેજ ડી છે, પર્સન્ટેજ ડી આવી રીતે. આમ પર્સન્ટેજ ડી નો મતલબ એવો થાય છે કે જે સમ છે, સમ કેવા ટાઈપનું ડાટા ટાઈપ છે, ચલો મને કયો, ફટાફટ કયો, સમ કેવા પ્રકારનું ડાટા ટાઈપ છે. સમ એ કેવા પ્રકારનું છે, અહીંયા લખ્યું છે જો, ઇન્ટ. ઇન્ટ મતલબ મેં તમને કીધું હતું કે ઇન્ટ મતલબ પર્સન્ટેજ ડી એન્ડ મતલબ ઇન્ટ ફ્લોટ મતલબ પર્સન્ટેજ એફ. યાદ રાખો. હા, તો એનું પર્સન્ટેજ ડી લખ્યું છે કે જ્યારે એ વેલ્યુ બહાર દેખાડી છે, મતલબ આઉટપુટમાં લાવી છે, તો એના માટે પર્સન્ટેજ ડી કે પર્સન્ટેજ એફ વપરાય છે. ઓકે, બહુ જ સરળ છે. અને અહીંયા શું લખશું, એ બોક્સનું નામ લખશું, वेरिएबल. कौन सा वेरिएबल है भाई? ओके, तो इजी है, बहुत ही इजी. ओके, इसकी प्रैक्टिस हम लोग करवाएंगे. एंड एक और चीज मैं आपको बता रहा हूँ, एक और फंक्शन है जिसका नाम है स्कैन एफ. ये बहुत कमाल का फंक्शन है. आपको एग्जाम में ना ये और प्रिंट एफ दोनों का तो यूज करना ही पड़ेगा. कोई भी प्रोग्राम ले लो, कोई भी प्रोग्राम ले लो, आपको इन दोनों का यूज करना पड़ेगा, स्कैन एफ एंड परसेंटेज डी. परसेंटेज डी यानी आउटपुट दिखाने के लिए, परसेंटेज, अरे यार मतलब कि प्रिंट एफ जो है वो आउटपुट दर्शावा माटे, यानी कि दर्शाने के लिए होता है. स्कैन एफ जो है यूजर से इंफॉर्मेशन लेने के लिए होता है. स्ट्रिंग ले सकते हो, किसी का नाम लेना, ये सब स्कैन एफ से हो जाता है. उसके लिए और भी फंक्शन है, बट स्कैन एफ इज इनफ. ओके, स्कैन एफ कई रीते लखવાનું, चलो भाई स्कैन एफ આવી રીતે લખ્યું. એક સેકન્ડ. ઓકે, સ્કેન એફ આવી રીતે લખ્યું, આવી રીતે, આવી રીતે, આવી રીતે. પછી શું લખવાનું, અહીંયા કેવા પ્રકારની ઇન્ફોર્મેશન લેવાની છે, લેવા માટે, બહાર દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ, જો ઇન્ટ ટાઈપ હોય તો શું લેવાનું, પર્સન્ટેજ ડી. અને જો ઇન્ટ ટાઈપની નથી, ઇન્ટ ટાઈપની નથી મતલબ જો ઇન્ટ ટાઈપની ના હોય, ઇન્ટ ટાઈપની ના હોય તો પર્સન્ટેજ એફ લઈ લેવાનું. મતલબ કે ફ્લોટ ટાઈપની હોય તો ફ્લોટ લેવાનું, ફ્લોટ ટાઈપની હોય તો પર્સન્ટેજ એફ લેવાનું. લેવા માટે, બહાર કાઢવા માટે. ઓકે, ઇનપુટ માટે પર્સન્ટેજ ડી. કેમ? કારણ કે ઇન્ટ હશે એટલા માટે પર્સન્ટેજ ડી. હવે આપણે એને બહાર દેખાડવું છે કે ભાઈ આ રિઝલ્ટ બોક્સની અંદર આ વસ્તુ છે, તો એના માટે પણ પર્સન્ટેજ ડી નો યુઝ થશે. ઓકે, ઇઝી. ઓકે, ઓકે, ચલો. તો અહીંયા શું લખવાનું, પર્સન્ટેજ ડી. જો આપણે ઇન્ટ ટાઈપની હશે તો આપણે ગ્રેપ કરવા માટે લેવું પડશે, અને બસ સેમિકોલોન. ઇઝી. ખબર પડી? એટલે અહીંયા આગળ લખવું પડશે મારે, સ્કેન એફ. ઓકે, આવી રીતે ફંક્શન હોય છે. ચાલો પ્રેક્ટિકલમાં જોઈએ, આગળ વધારો. ઓકે, જો હું તમને દેખાડું, બધું છે ને હું ભૂસી નાખું, બધું છે ને હું સાફ કરી નાખું છું. એન્ડ ધેન આઈ
જસ્ટ નીડ ટુ ડુ ચલો મેં ઘૂસી નાખ્યું ઇન્ટ. હવે તો આપણે સમ કરાવશું ને? હા, સમ કરાવવું પડશે હવે. તો એના માટે શું કરશું? આપણે વિચારશું કે મારે બે નંબરનો સમ કરાવો છે કોઈ પાસે. તો શું કરવાનું? પહેલા બે બોક્સ બનાવી દો. બે નહીં, આમ તો ત્રણ. હા, ત્રણ બોક્સ બનાવવા પડશે. કેમ? ઇન્ટ A, B એન્ડ C. ત્રણ બોક્સ કઈ રીતે બનાવવાના છે? જો પહેલો બોક્સ છે એમાં હું A ની વેલ્યુ લઈશ યુઝર પાસેથી. બીજું બોક્સ છે, ઓકે, બીજું બોક્સ છે તો એમાં શું કરીશ? એમાં હું B ની વેલ્યુ લઈશ. એટલે બે વેલ્યુ મેં યુઝર પાસેથી લીધી અને બે બોક્સમાં વ્યવસ્થિત રીતે મૂકી દઈશ. અને એ બે બોક્સનું એડિશન કરાવીને હું ત્રીજા બોક્સમાં મૂકી દઈશ. ઓકે, બહુ ઇઝી છે. અને ત્રણેય બોક્સ કેવા છે અને કેવી વેલ્યુ એન્ટર કરાવી? 1 2 3 4 5 6 7 8 9 10 11. મતલબ કે પોઈન્ટ વાળી ના હોવી જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખશું, કારણ કે અહીંયા આપણે શું લખ્યું છે? ઇન્ટ. ચાલો, ઓકે, ખબર પડી ગઈ. આપણે યુઝર પાસેથી લેવાનું છે તો પહેલા મારે તો શું દેખાડવું પડે? આઉટપુટ સ્ક્રીન ઉપર શું મેસેજ આવવો જોઈએ? કે એન્ટર અ ફર્સ્ટ નંબર. ઓકે, તો હું લખીશ પ્રિન્ટ એફ એન્ટર અ ફર્સ્ટ નંબર. ઓકે, હવે હું અહીંયા બેકસ્લેશ એન નથી લેતો. કેમ? કારણ કે જો સ્કેન થશે તો એક લાઈન છૂટી જ જશે. ઓકે, તો હું લખીશ સ્કેન એફ %d. %d કેમ લીધું? ફરી સવાલ. તો મેં લખ્યું ને, અહીંયા લખ્યું છે મેં ઇન્ટ માટે %d લીધું. ઓકે, હવે એમ્પરસન્ટ. એમ્પરસન્ટ નો મતલબ થાય એડ્રેસ. એડ્રેસ મતલબ મારે કયા બોક્સના એડ્રેસમાં નાખવું છે એ. ઓકે, જો આઉટપુટ આપવું હોય ને ત્યારે ખાલી નામ લખશો ને તો પણ ચાલશે, પણ જ્યારે લેવું છે કોઈ પાસેથી ત્યારે આપણે એડ્રેસનો યુઝ કરીશું. તો હંમેશા યાદ રાખવાનું, સ્કેનએફ પછી અલ્પવિરામ પછી એડ્રેસ એન્ડ એ. એનો મતલબ થાય છે એના બોક્સમાં મૂકી દો. અચ્છા, ચલો મૂકી દીધું. ઓકે, સેમ ટુ સેમ મેથડ 2 માટે કરશું. શું લખીશું? પ્રિન્ટ એફ એન્ટર સેકન્ડ નંબર. ઓકે, એન્ડ ધેન સ્કેન એફ %d શું કામ લીધું? ચલો કયો. હા, કારણ કે આપણે ઇન્ટ બી બનાવ્યું છે ને, તો ઇન્ટ બે બોક્સનું છે. હા, ને જો આ એબીસી છે ને, આવી રીતે પણ એક સાથે બનાવી શકાય અલ્પવિરામ મૂકીને. ઓકે, ચલો %d પછી અલ્પવિરામ. હવે શું આવશે? એન્ટર સેકન્ડ નંબર. એડ્રેસ. હા, એડ્રેસ તો જરૂરી પડશે ને, કે મારે કોઈના મતલબ કોઈ મારે ડિલિવરી આપી છે કોઈને. તમારે એમેઝોનથી તમે મંગાવો છો કંઈ વસ્તુ કોઈ પણ કંપની પાસેથી, તો તમારે એડ્રેસ આપવું પડશે. એ વગર નહીં મુકાય. ચલો ભાઈ, એડ્રેસ આપવું પડશે. તો બી સ્કેનએફ મતલબ કે પહેલી લાઈનનો મતલબ એન્ટર પહેલી લાઈન એ આપણને દેખાશે. રન કરીને જોઈ લઈએ કઈ રીતે થાય છે. બહુ ઇઝી જ છે. આઈ થિંક રન નથી થતું. કેમ નથી થતું? मतलब भाई मेरे में एरर आ रही भाई, रन ही नहीं हो रहा. वाह, गजब नहीं एरर आई. मतलब रन नहीं हो रहा, मतलब मैंने सेव किया क्या? सेव किया क्या? मुझे तो नहीं लगता. अच्छा, एरर आ रही है. क्यों आ रही है? यहाँ पे देखो, यहाँ पे आ जाओ भाई. एरर आती है ना? अरे मेरे से भी आती है. यहाँ पे जाओ, स्कैन एफ देखो, सही है. स्पेलिंग नहीं आता. हाँ, गलती है मेरी. चलो कर देता हूँ सॉल्व. यू नो व्हाट, होता है कभी कभी. स्कैन एफ, अब देखना हो जाएगा रन. अरे हो गया है. चलो भाई, एंटर अ फर्स्ट नंबर. मैंने जैसा बोला था वैसा ही हुआ, तो मैंने 5 दे दिया. एंटर सेकंड नंबर 4. मतलब कि भाई अपना काम हो चुका है. चलो भाई, सीधा जाते हैं. सीधा जाके अब क्या लिखेंगे? जहाँ हमने तो सी नाम का बनाया है, जैसे हम लोग मैथ्स में लिखते हैं सी इज इक्वल टू ए प्लस बी. हम लोग ए प्लस बी इज इक्वल टू सी नहीं लिखते. मैंने बोला था ये रॉन्ग मेथड है. रॉन्ग मेथड. ओके, ये रॉन्ग मेथड है, ऐसा मत करना, वरना क्या होता है? अब मुझे प्रिंट ही तो करवाना है. प्रिंट है और मैं क्या, योर सम इज इक्वल टू, सम क्या होना चाहिए? लेकिन मुझे एक नई लाइन में चाहिए ना. हाँ, तो मैंने बैकस्लैश एन लिखा है.
अब मैं लिखता हूँ परसेंटेज डी और मैं लिखता हूँ एम्परसेंट ऑफ, कहाँ पर मतलब आउटपुट सम यानी कि सी में है। ओके, अब मैं लिखता हूँ क्या मेरा कोड सही है? अरे भाई यहाँ पे एड्रेस क्यों लिखा भाई? प्रिंट एफ का यूज कर रहे हो और एम्परसेंट भी यूज कर रहे हो, पता नहीं चलता क्या इतना? चलो भाई, मैं कर रहा हूँ और मैंने रन कर दिया है प्रोग्राम। अब क्या मेरा कैलकुलेट हो जाएगा? अगर हो जाता है तो मुझे बहुत संतुष्टि मिलेगी। 4 5 मुझे पता था हो जाएगा। ओके, देख लो प्रोग्राम सिंपल है, इजी भी है, लेकिन तुम्हें ध्यान देना पड़ेगा, समझते हो? चलो तो आज के लिए मतलब मैं तो थक गया हूँ भाई। आज 2 3 वीडियो शायद बना लिए, बट अगर आप लोग मुझे मतलब आप लोगों को ऐसा लगता है कि मैं डिजर्व करता हूँ, तो आप सब्सक्राइब ठोक के जाओ यार। आप मतलब मैं भीख नहीं मांग रहा हूँ। अरे भाई मेरा रिवीजन हो रहा है इसलिए मैं आप लोगों को पढ़ा रहा हूँ, ताकि हर बच्चा जो है वो कोडिंग में अच्छा बन सके, इसलिए मैं यार कुछ कर रहा हूँ। राइट, समझते हो? तो आज मैंने 1 घंटे का आई थिंक शूटिंग किया है, तो ये मेरे लिए बहुत ही गर्व की बात है कि भाई मैंने कर दिया भाई। मैंने अपनी जान झोंक दी। मैंने ना बहुत खतरनाक चीज़ कर दी, लेकिन मैंने मेरा तो 100% दे ही दिया है, तो आप लोग भी ट्राई करो, हो जाएगा। कोई बात नहीं, चलो भाई नींद आ रही है भाई, मतलब कोई बात नहीं, चलो भाई। मिलते हैं कभी रियल लाइफ में भी मिलेंगे। अगर कोई अननोन पर्सन है ना तो कमेंट करना भाई। मुझे पता है ज्यादा लोग तो जान पहचान वाले ही होते हैं, मतलब वहीं देखते हैं ना वीडियो, वहीं मतलब। कोई बात नहीं, चलो फिर कभी बात, फिर कभी बात।